નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપી અને સાપુતારા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત 2 દિવસીય આંતર સ્કૂલ રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો 2 દિવસીય વર્કશોપ યોજાયો. આ ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાર જાગૃતિ વધે તે માટે એલઈડી મોબાઈલ વાનને અધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરાવાઈ. સ્વચ્છ તીર્થ ઝુંબેશ અંતર્ગત રાજ્યના 400થી વધુ મંદિરોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. અને રાજ્યના 2 અલગ અલગ જિલ્લાઓમાં અકસ્માત સર્જાતા 31 લોકો ઇજાગ્રસ્ત જ્યારે 3 વ્યક્તિઓના મોત થયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે રાજ્યના 2 અલગ અલગ જિલ્લાઓમાં લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગિરિમથક સાપુતારાના પોલીસ આવાસ ખાતે તેમણે નવનિર્મિત પોલીસ આવાસનું તથા તાપી જિલ્લાના સોનગઢ ખાતે બસ સ્ટેશન અને 51 જેટલી નવી બસોનું લોકાર્પણ કર્યું હતું. સાપુતારા ખાતે 3,77,76,000ના ખર્ચે પોલીસ આવાસ તૈયાર કરવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ આ આવાસમાં રહેતા પરિવારોની બહેનોની એક કમિટી બનાવી આવાસ પરિસરની સ્વચ્છતા જળવાય સાથે અહીં રહેતા પોલીસ પરિવારજનોના બાળકોમાં સંસ્કાર બીજનું વાવેતર થાય તેવું આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યના પોલીસ આવાસ નિગમ દ્વારા તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં કુલ 50,919 જેટલા વિવિધ કક્ષાના રહેણાંક મકાનોનું બાંધકામ કરવામાં આવ્યું છે. તો તાપી જિલ્લાની વાત કરીએ તો સોનગઢથી દરરોજ 538 જેટલી બસ ઉપડે છે અને તેમાં નવી 51 બસો ઉમેરાઈ છે. આ મહુવા બેઠકના ધારાસભ્ય અને તાપી જિલ્લાના ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત 2 દિવસીય આંતર સ્કૂલ રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે. આ 2 દિવસીય રમતગમત સ્પર્ધામાં 6 જેટલી રમતોમાં 1800 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ ખેલાડીઓને શ્રી પટેલે જણાવ્યું કે જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ત્યારે દરેક વિદ્યાર્થીઓએ કોઈને હરાવવા માટે નહીં પણ જીતવાના ઉદ્દેશ્ય સાથે રમવાનું છે. શ્રી પટેલે આગામી વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિક્સ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થાય તે માટેની તૈયારીઓ અંગેની વિગતો આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પદ્મશ્રી અર્જુન એવોર્ડ અને મેજર ધ્યાનચંદ એવોર્ડ વિજેતા ગીત શેઠીએ વિદ્યાર્થીઓને હાર્ડવર્ક સાથે પોતાની ટેલેન્ટનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. આંતર સ્કૂલ રમતગમત સ્પર્ધાના પ્રારંભે પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે સંકળાયેલા 21થી વધુ શાળાના આચાર્ય, શિક્ષક, કોચ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સનો રાજ્યકક્ષાનો 2 દિવસીય વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં ઈવીએમ, વીવીપેટ, મતદાન મથકો, પોલિંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ અને ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. આ વર્કશોપમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી સમક્ષ બૂથ લેવલ ઓફિસર, પ્રિસાઇડિંગ ઓફિસર, સેક્ટર ઓફિસર તથા માઇક્રો ઓબ્ઝર્વર્સે બજાવવાની ફરજો અને તકેદારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એબી પટેલ દ્વારા જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સને ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને કલેક્ટરશ્રીઓ દ્વારા મોબાઈલ વાનને પ્રસ્થાન કરાવાઈ રહી છે. મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે એલઈડી મોબાઈલ વાન ગામડે ગામડે ફરશે. પંચમહાલ જિલ્લામાં પણ મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાયા. એલઈડી મોબાઈલ વાન પંચમહાલ જિલ્લાના 1117 મતદાન મથકો ખાતે ફરીને મતદારોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરશે. આ સાથે ઈવીએમ તથા વીવીપેટના નિદર્શનથી મતદાન પ્રક્રિયા અંગે મતદારોને માહિતગાર કરવામાં આવશે. મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યાએ ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી કેએલ બચાણીએ મારું મતદાન સુરક્ષિત મતદાન સેલ્ફી બૂથ પર સેલ્ફી લઈ જિલ્લાના મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જિલ્લાના નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સુસજ્જ એલઈડી વાન નડિયાદ જિલ્લાને ફાળવી છે. સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેસી સંપટે ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. તો છોટાઉદેપુર, દાહોદ, મહેસાણા, નવસારી, જામનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓના હસ્તે ઈવીએમ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી.
સ્વચ્છ તીર્થ ઝુંબેશ અંતર્ગત ગુજરાતના 400થી વધુ મંદિરોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આકાશવાણી સાથે વાત કરતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું કે અંબાજી, સોમનાથ સહિતના દરેક ગામના મંદિરોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત 10,500થી વધુ કિલોગ્રામ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં આ મુજબ માહિતી આપી. રાજ્યભરના તમામ ગામના નાના મોટા તમામ દેવસ્થાનો, ધર્મસ્થાનો, તીર્થ સ્થળોની સાફ સફાઈ એ માટેની આ ઝુંબેશ છે. આ ઝુંબેશ કોઈ વ્યક્તિની નથી, કોઈ એક સમાજની નથી, કોઈ એક નથી, પરંતુ સમગ્ર સમાજના તમામ વર્ગો, સંતો, મહંતો, નેતાઓગણ અને વિદ્યાર્થીઓ, શૈક્ષિક સંગઠનો, તમામ લોકો આમાં સામેલ થઈ રહ્યા છે. લગભગ 10,543 કિલો જેટલો કચરો સાફ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મુખ્ય જે યાત્રાધામો છે, અંબાજી, પાલીતાણા, શામળાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ, ગિરનાર અને સિવાયના જે નાના મોટા તમામ મંદિરો છે, એમાં અત્યાર સુધીમાં લગભગ 400 જેટલા આવા દેવસ્થાનો પર સાફ સફાઈનું અભિયાન ધરવામાં આવેલું છે. ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ યોજાનાર શ્રી રામલલ્લા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને પગલે દરેક મંદિરમાં 14મીથી 21 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છ તીર્થ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ 14થી 22 જાન્યુઆરી દરમિયાન દેશભરના તમામ નાના મોટા ધાર્મિક સ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે સુરત શહેરના ગોપીપુરા સ્થિત 500 વર્ષ જૂના અતિ પૌરાણિક અંબાજી મંદિરની સાફ સફાઈ કરી હતી. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ સુરતના માંડવી રિવરફ્રન્ટ સ્થિત રામજી મંદિર અને મોરીઠા ગામે સત કેવલ મંદિરની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો. તો સ્વચ્છતા હી સેવા તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહેસાણા જિલ્લામાં સ્થાનિક લોકોએ ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આગામી 22મીને સોમવારે બપોરે 2:30 વાગ્યા સુધી કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. તેવી જ રીતે રાજ્ય સરકારની કચેરીઓ પણ આ દિવસે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. તો તેવી જ રીતે રાજ્યની સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યના 2 અલગ અલગ જિલ્લાઓમાં અકસ્માત સર્જાતા 31 લોકો ઇજાગ્રસ્ત બન્યા છે, જ્યારે 3 લોકોના મોત નીપજ્યા છે. ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 23 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી અને 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અમારા ભરૂચના પ્રતિનિધિ જણાવે છે કે ઉમલ્લા વડિયા મંદિર ખાતે દર્શન કરવા ગયેલા લોકો પરત ફર્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકોએ 108ને ફોન કરી બોલાવી હતી, જેમાં ઇજાગ્રસ્ત લોકોને ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી ઘટનામાં મહીસાગર જિલ્લાના ખાનપુર નરોડા પાસે એસટી બસ, ટ્રક અને રિક્ષા ત્રિપલ અકસ્માતમાં 8 લોકોને નાની મોટી ઇજાઓ થઈ છે. આસપાસના સ્થાનિકોએ 108માં ફોન કરતા ઘટના સ્થળે વાન દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને લુણાવાડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વધુ તપાસ કરી ગુનો નોંધ્યો છે. ગુજરાતની હેત્વી કાંતિભાઈ ખીમસુરિયાને 22 જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવશે. આ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 મેળવનારા 19 વિદ્યાર્થીઓમાં ગુજરાતની હેત્વીનો સમાવેશ કરાતા ગુજરાતનું ગૌરવ વધ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો દીક્ષાંત સમારોહ આજે યોજાઈ ગયો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણ પદક એનાયત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલે એસએસસી ઇસરો અમદાવાદના ડાયરેક્ટર નિલેશ દેસાઈને દેશના સ્પેસ મિશનમાં તેમના અગ્રગણ્ય યોગદાન બદલ ડોક્ટરની માનદ પદવી એનાયત કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજના ટેકનોલોજીના યુગમાં યુવાનો દરેક સમસ્યાના સમાધાન શોધી શકવા સક્ષમ બન્યા છે. તો ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 21મી સદી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, મશીન લર્નિંગ જેવા વિષયો આ સમયની માંગ છે. આજે નવી શિક્ષણ નીતિ સહિત ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. આ પદવીદાન સમારોહમાં 147 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા અને કુલ 48,611 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગર જિલ્લાની 5 પ્રાથમિક શાળામાં 2 કરોડ 85 લાખના ખર્ચે તૈયાર થયેલા 29 નવા ઓરડાનું લોકાર્પણ કરશે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ બોર તળાવ ખાતે ફ્લોટિંગ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌંદર્યકરણ કરાયેલા હજુરિયા તળાવ સહિતના તળાવોનું લોકાર્પણ કરવામાં આવશે. સમગ્ર ભારતમાં 36 જિલ્લા અને 22 રાજ્યોમાં ખેલો ઇન્ડિયા મહિલા કિક બોક્સિંગ લીગ સ્પર્ધા યોજવા જઈ રહી છે. ત્યારે આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી 147 કિક બોક્સર ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓ વિવિધ વય શ્રેણી હેઠળ સંગીતના સ્વરૂપમાં પોઇન્ટ ફાઇટ, લાઇટ કન્ટેન્ટ અને કિક લાઇટમાં તેમની લડાયક કુશળતાનું પ્રદર્શન કરશે. મહિલા એથ્લેટિક્સ અને સશક્તિકરણની ઉજવણીમાં વડોદરા આવતીકાલે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખેલો ઇન્ડિયા વિમેન્સ કિક બોક્સિંગ લીગનું આયોજન કરશે. આ ટુર્નામેન્ટમાં વડોદરાના 80 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. પશ્ચિમ રેલવે અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરાને વિશેષ ભાડા સાથે વધારવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અમદાવાદ ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 3 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવી છે. તે જ પ્રમાણે ઓખા અમદાવાદ સાપ્તાહિક વિશેષ ટ્રેન 4 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. આ બંને ટ્રેન માટે બુકિંગ આજથી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં 16 થી 31 જાન્યુઆરી સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આયકર વિભાગ વલસાડ દ્વારા વિભિન્ન પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાપી અને સાપુતારા ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત 2 દિવસીય આંતર સ્કૂલ રમતગમત સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો 2 દિવસીય વર્કશોપ યોજાયો અને સ્વચ્છ તીર્થ ઝુંબેશ અંતર્ગત રાજ્યના 400થી વધુ મંદિરોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.